ત્યાં ખાઈ લઈ અને અવાઈ જાય. અને આ મરચા અમે છે ને સનાખડા લેવા જશો ને તમારે કોઈને લેવા હોય તો જાજો. અને યુટ્યુબ ફેમિલી અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે ને બધાને જય માતાજી. ને આપણે અત્યારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે. 10:30 વાગી જશે ને બ્લોગ આપણે અત્યારમાં શરૂ વાત કરી દીધી છે. ને અમારા રુદ્રનકાનો શનિવાર છે એટલે ભણવા વહી જશે, પેપર ચાલુ છે એટલે. અને આજ તો પેપર નથી પણ પેપર એને અમારા પૂરા થઈ જશે. અને આજે અમારા કાના પપ્પાને રજા છે. અને હું છે ને આગળ મારા મમ્મીને ઘરે જવાનું છું. અમારી બેન પડ્યા છે ને વસંતબેન, એટલે હું ખબર કાઢવા ઘડી ત્યાંથી જવાની છું. અને હાલો બ્લોકમાં બના રહેજો. હા અમારે આમ જો ભાઈ અમારે હારે જોયો. ગમે ને આમ બધું બેન હોય ને અમારે હારે ભાઈ હોય એટલે અમને કાંઈ થાય નહીં. પડ્યા તો હારી પેટ ના પણ વાગ્યું નથી. ભગવાનને માતાજીને અમારા ભાઈને બધાની દયા હારે હોય ને એટલે વાંધો ન થાય. પડી તો બહુ જોરથી એમ કહેતી હતી પણ મને નથી કાંઈ ખબર. પણ બધા ભાળી હોય એ કહેતા હોય કે નહીં એટલે બહુ વાંધો ન થાય. અને આવડી ગાડી તમને દેખાય ને પાછળ એ જ ગાડી સલીપ ખાઈ. કેમ કે રસ્તામાં પાણી જતું હોય ને તો એ વારાખેલે ગાડી આકે જ છે. પણ છે ને પાણી જતું હતું ને પાણીમાં જ ગાડી સલીપ ખાઈ ગઈ. નકર એને કાંઈ વાંધો, ગાડી તો એને આવડે જ છે, કાંઈ વાંધો નથી. આકે ધોઈ જ જાય છે. એટલે હું આવીશું અત્યારે ખબર કાઢવા ને આંટો મારવા. અને ખબર નથી પણ એને ફોન કર્યો ને તો સામેથી ખબર પડી. ગામમાં બધાને ખબર છે પણ મને નથી ખબર. સાંજે બધાને ખબર ઘણા ખરાને પડી ગઈ હતી પણ આમ હું આઘી રહું છું ને ગામમાં એટલે મને ન ખબર હોય. અને સાંજે એ કે મને કાંઈ ખબર નથી ને એટલે ફોન ન કરાનો એમ. એટલે હું અત્યારે આવીશું ને અમારે પછી અત્યારે હવે જવાનું છે સનખડા પણ અમે રવાના છીએ. અને સારું જ છે, બહુ વાંધો નથી કાંઈ આવ્યો. હા લેવા ગઈ ને દૂધ દેવા કે માથી નહીં લાવી કે કેમ કે હું પડી ગઈ. હું કહું ક્યાં પણ હવે તું હાલી તો હરખી. હા કાંઈ આમાં દેખાણું નહીં. ગાડી હરખી હરખી આવી. હા તો એ મને આમ દેખાડવાની. હા માં દીકરી બેઠી તાર પપ્પાને આપણને થોડી ખબર હોય કઈ. હા એ પડી હોય તો બહુ દેખાડવું નતું એમ કે હાલી જાય તો હાલી જાય. પડી ખબર નથી પડવા દેવા અમારે વસંતબેન ને. પણ પછી સહન ન થયું થોડુંક ને કામ ઈંધે એટલે કરવું જ પડે. ઘેર આવે એટલે કેવું પડ્યું. નકર એને કેવું નતું કોઈને. એટલે ખબર પડી ગઈ. મારા મમ્મી કીધું દૂધ દેવા રોજ જાય કે નહીં ડેરી, એટલે એને દેવા જવાની ના પાડી એટલે મારા મમ્મીને ખબર પડી. નકર ન પડે ખબર. દવા નથી લેવી એમ હજી હાલી જાય. હા દવા આપે તો ચા બનીને થઈ જશે તૈયાર. અને હવે છે ને આપણે હવે નાસ્તો કરી લઈને થઈ જશે તૈયાર. અને પછી હવે અહીંથી નીકળવાનું છે. હજી રુદ્રને કાનાને તૈયાર કરવા છે. આવે કે નથી આવતા હજી પૂછી લઉં. પછી હારે લઈ જવું. તડકો બહુ છે એટલે બે ભાઈ ઘરે રહે ને તો ઘરે મેકતા જવું, નકર હારે લેતા જવું. અને અમારા વસંતબેન ને બધા આવે છે હારે એટલે બધા આગળ નીકળીએ અમે. હું પેલા નાસ્તો કરી લઉં. હવે છે ને અમે અહીંથી નીકળી છે ને પાણીનો બાટલો છે ને આપણે ઠંડા પાણીનો બાટલો ભરી લીધો છે. અને હવે અમે અહીંથી નીકળીએ ને અમારા વસંતબેનને બેનભાઈ ત્યાં વાટે ઊભા છે રસ્તામાં. એટલે હવે અમે અહીંથી જઈ અને અમારી ગાડી બહાર વહી ગઈ છે. હવે અમે અહીંથી નીકળીશ ઘરથી. અને ત્યાં જઈને તમને સનાખડાની માર્કેટ બતાવું. અને અમારા રુદ્રનકાનો નથી આવતા, એ ઘરે રહેશે. આ તડકાના કેમ લઈ જાવ? જો તો તડકો કેવો છે હજી. આજે ખબર કાઢ્યા જાય ક્યાં વાગ્યું એમ કે આ ઢાળ ચડતા જ પડી જાય. અહીંથી આમ ઢાળ જાય ને ત્યાંથી. અને અહીંયા પાણી ઢોળાય કે નહીં રસ્તા પાણી ના રે ના હાલો અમારે ગાડીમાં છે ને પેટ્રોલ પંપે અમે પોગી જશે પેટ્રોલ પુરાવા. પેટ્રોલ પુરવાનું અહીં છે ને ઠંડુ ઠંડુ પાણી છે પેટ્રોલ પંપે એટલે અમે અહીંયા પાણી પી લઈ. અને તડકો બહુ છે. ઠંડો જ ભેરો પાણી
બાટલો ભરીને લાવ્યા પણ એ પાછો રસ્તામાં કાયમ આવે ને ઠંડુ પાણી છે પી લઈ. આમાં કોલ ઠંડુ છે બધું ન પીરું હોય તો ભલે એ ગોળાનો ભરેલો છે. આમાં કોલ ઠંડુ ઓલા બેનભાઈ વેજા પાણી ન પી લેતો હવે. ઠંડુ પાણી ભરી લીધું ને બાટલો. હવે છે ને હજી ઠંડુ પાણી પીને આવ્યા હતા પાછી સોડા બધા બોલા છે ને તે જીરું લીધી. આપણે જીરુમાં હાજા થઈ. હાલો બધા સોડા પીવા. હાલો તો સોડા અડધી મેં પીધી ને અડધી ઠંડુ પાણી વધારે પીવાઈ ગયું ને તો સોડા ન હાલે. વસનબેન જો જીરું લીધી. અમારા ભાઈએ કી લીધી એ કઈ કહેવાય? સ્પ્રાઇટ. સ્પ્રાઇટ સોડા. આજે રસ્તામાં અમે 2-3 જગ્યા ખોટી થઈ જશે. ભાઈ પહોંચી કઈ નક્કી નહીં હજી. નકડા અહીં દુકાન અમે ચાય સા મસ્ત મસ્ત મને છે. ભજીયા વતન છે ગાંઠિયા વતન અહીં મળે. હું કાલાવડા બધાને છે ને કારખાના વાળાને લઈ જતા કા જમવા. બહુ ખાધું હે ને બધા. હે તો તમે ગુલાબ જાંબુ રસ તો રસ તો નહીં પીવાનો હોય. પનીર ભુરજી ઓહો એવું બધું. કારખાના વાળાને જમવાનું હોય તેમાં સારું. જો અમે છે ને સનખડા પહોંચી જાય ને હું આવી ને એવી મને આંખમાં થોડું મરચું બહુ મરચા ઉડે. અમારું વસનબેન નહીં જો નકરા મરચા બધે. અહીંયા મરચા બધે જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી મરચા. વાગડી નીચે ઉતરીએ ને પછી ગોચી મરચા ત્યાંથી લેવાનું. ગાડી સાંયે મેકી દઈએ ને પછી આવતા હોય રોન ચાલુ થઈ જ ને. આમ હજી ગાડી આમ પાછળ ગામમાં હજી આવી ને તમે મને મરચા ઉડ્યા. મને હજી તાગડે અંદર જાવ તો કેટલા ઉડ મરચા દળાય સાહેબ. હવે આગળ શરૂઆત કરીએ અંદર જઈએ ને જોઈએ બધા મરચા જ લે અત્યારે માણસ. ખાડો બનાવી હેલા આવે છે. પાણી પી લો. ઠંડુ પાણી પી લેવી પછી મરચા અમે છે ને આમ જો મરચા નો ઢેગલા છે સનખડામાં. આમાં તડકો પડે ને આંખ ખુલતી નથી. આમાં બધે મરચા જ છે. જો કોણ બાકી છે મરચા દળાવવામાં કોપી દવા અમે તો મરચા દળાવવા અહીંયા પુવાર આવ્યા હતા ને અમે અહીંયાથી મરચા લીધા હતા. એટલે અમે અહીં પહેલા તમે હવે અહીંયા આવ્યા હતા મરચા દળાવવા. જવો અલગ અલગ ભાતના આ કવડા મોટા મરચા છે. જો જોઈ લો હાલો મરચા. વસનબેન ને બધા જોવે છે મરચા. હા છે ને બધા ચાલુ ઘંટી હોય ને અવાજ આવે બહુ દળવાનો અવાજ આવે. હા આ પટ્ટો મરચા કહેવાય. આ મીડિયમ 420. આના
450. મીડિયમ તીખો હશે ને કલરમાં આવશે બોલ. હાલો ભાઈ મરચાં અમે જોઈ લઈને પછી તમને બતાવીએ. આના 300 રૂપિયા કઈ છે. ઘોડકો ભર લે તો પટ્ટાના આવા મરચાં લેવા એમ. મરચા લઈ લીધા ને આ છે ને બધે દળાવાનું ચાલુ હોય ને તો અવાજ આવે બહુ જ પણ અમે ફાઇનલ અમે અહીંથી હવે લીધા છે મરચા. કેમ વસંતબેન લઈ લીધા હો બધાને હવે જો ખાય છે ને પછી દળાય એટલી વાર. હા એ બધા છે ને મરચા લેવા બહુ આવે. હવે છે ને મરચા દળાઈને તૈયાર થઈ જશે ને હવે છે ને પેમેન્ટ ચૂકવી દઈએ ને પછી અમે જાય ઘરે. હવે જો મરચા દળાઈને તો બધા હાલતા છે ઝડથી જ લઈ લઈને 4200 રૂપિયાના મરચા છે 3 થેલીમાં હમાઈ ગયા જોઈ લો. હું છે ને મરચા બહુ મોંઘા છે અને ભાવે છે બહુ એટલે બહુ ગળદી નથી. પોર અમે આવ્યા બહુ ટ્રાફિક હતી અને પોર મરચા બહુ સસ્તા હતા. હું છે ને બહુ મોંઘા છે ને આ માર્કેટમાં બહુ માણા હોય બધે. હવે છે ને અમારે મરચા દળાવાઈ જશે ને હવે અમે ગાડી આવી ગઈ છે ઘરે જઈને. મારું મોટું છે ને મારું બહુ બળે છે બધે મરચા છે. ખાવાનું ક્યાં છે? આ ભાઈ ને ક્યાંક જવાનું છે કાંક લેવા. હવે ટીંબીથી હાલવાનું છે ને ભાઈ ને કાંક દેવા જવાનું છે ને તો દેવા જાય. અને પોલીસ તો જોવો કેટલા બધા છે લાટ બધા. અત્યારે ચેકિંગ વધારે હાલતી. વસંતબેન થાકી ગયા છે વઠાણે છે પાટો ઉસળી નથી ગયો ને છે. અમે તો ને ટીમ બી પોગી જાય ને ટીમ બી તો સમોસાની ડીશું બે લઈ લીધી છે. હાલો બધા સમોસા ખાવા. ફૂલ બાકાજી કેવા સમોસાની અને ઓસડા તો ખેતરમાં ધોઈડા જાય. જો સનસેટ થઈ ગયું છે ને હવે ઘરે બહુ આવી જશે. બપોર પછીના નીકળ્યા હતા આ ડુંગરા નાટા છે ને સમોસા વાહે રહી ગયા હતા અમારા. હા રુદ્ર કાના હાટું ને બધા હાટું અમે છે ને ખાધા ને સમોસા પાર્સલ કરીને લેતા આવ્યા. બે ભાઈઓ હતો અમે જેનિસ ને બધા બધાને ખાવાના છે. ફરીજમાં મેકેલો છે બાટલો. જો ગાય માતા આવ્યા છે ને આપણે છે ને રોટલા થોડો કાપી દઈએ. સવારમાં આવે એટલે સવારમાં રોટલી ને એવું આપું અને અત્યારે આપવું જો અત્યારે ખાઈ લઈ અને અવાઈ જાય. આખા દિન 2-3 વાર આપે એટલે થોડો થોડો રોટલો પડ્યું હોય રોટલીને આપ્યા કરવું એટલે એ આવ્યા કરે અને હવે છે ને વહી જાય આગળ ખાઈને. અને આ મરચાં અમે છે ને સનાખડા લેવા જતા ને તમારે કોઈને લેવા હોય તો જાજો. અને ત્યાં છે થોડાક સસ્તા પડે ને અહીંયા મરચાં હજી ઓછા બધે મળતા હોય. અમને તો બહુ સારા લાગ્યા એટલે અમે મરચાં લઈને વહી આવ્યા છીએ. અને તમારે કોઈને લેવા હોય તો જાજો. અને અત્યારે ભાવ તો છે જ મરચાંમાં
અને બ્લોગ અમારો પૂરો જોઈજો એટલે તમને ખબર પડશે. અને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો. મળશું નવા બ્લોગમાં. બાય બાય, ટાટા.